લસણની કળી તેલમાં તળી મળી તો ખરી પણ ભેણ છોદ રાંડ મળી. મગજની માં છોદી નાખ્યા ની માને લંડી કાલું ઇજ્જત જીવું તો કઈ હેજ નહીં બોલો. તમારી માને લંડી કાલું ધણીનો રોજ રોલ મેં ભજવું તો આખો લંડી કાલતા હોય તો આપણે ધણીનો રોલ ભજવો ધણી જ ના કહેવાય. સાચું કહેજો તમે યાર. અને રંડીને સમજાવો કોક ભેણ છોદ ને ભાઈ મારા તો લંડી જેવું મગજ છે. હા મને તો બહુ રીહ ચડે એની માને લંડી કાલું. પણ આપડે યાર એક પોતાની જાતને ચેલેન્જ કર્યું હોય કે લેડીઝ ઉપર આપણે હાથ નહીં ઉપાડતા. લંડી કાલી દો પણ હાથ નહીં ઉપાડતો હું તો યાર ભેણ છું સમજતી નહીં એની બહેને લંડી કાલું તે. અને હું યાર પાકિસ્તાન જવા નીકળું મેં કીધું આખો લંડી કાલવા જેવું માં ચોદીને આવતો રહું ફટાફટ 1.5-2 કલાકમાં. એટલી જ વાર લાગે વધારે ના લાગે મારે તો. તમે કીધું નવડાવતી હોય અને નવડાવતો મારી લંડી ટાળ થઈ જાય તો ચુહાડી દો તો ભેણ ચોદ મગજની માં ચોદી નાખી. બોલો લાફો મારી દીધો મને. મેં કઈક લખી તો હું ખબર કે પાકિસ્તાન પેન્ટ ખોલીને તૈયાર રાખજે અને લગાવજે તેલ સરસોનું અને આ મેહોણાનો બંકો આવે હિસાબ લેવા વર્ષોનું. આ લંડી ગાલું ઠંડા પાન.